નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરપાલિકા ચુનાવ પરિણામ અંતર્ગત ઝાલોદ સાયન્સ કોલેજ ખાતે એક રૂમમાં તાલુકા પંચાયતની ચૂંટણી માટેની વ્યવસ્થા અને એક રૂમમાં નગરપાલિકાની ચૂંટણી અંગે મતગણતરીની વ્યવસ્થા। સવારે 8:45 વાગે ચૂંટણી લડતા ઉમેદવારોને એજન્ટોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો। સવારે 9:30 વાગે ધાવડિયા ઉમેદવાર માનસિંહભાઈ નાથુભાઈ ભાભોર 2082 વોટથી વિજેતા। ભાભોર માનસિંહભાઈ નાથુભાઈ, ધાવડિયા 8 તાલુકા સભ્ય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર। આપને કેટલા વોટ મળ્યા? વોટ 2082 વોટથી તાલુકા સભ્યના ઉમેદવાર તરીકે ધાવડિયા 8નો ચૂંટાયેલ જાહેર। ધાવડિયા 8 તાલુકા પંચાયતની મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીનો 2081 મતથી વિજય થયો છે અને ભગવો લહેરાઈ દીધો છે। ધાવડિયા તાલુકા પંચાયતના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે જીતેલા ઉમેદવારનું અભિનંદન આપું છું। અને બીજી કોઈ હજુ બાકી છે? ના, મતગણતરી બીજી આપણી કારઠેક બાકી છે। રમણભાઈ ગદ્દાઈ કરીને આપણા ઉમેદવાર છે, એ પણ બહુ જંગી બહુમતીથી જીતશે, એમને પણ અભિનંદન આપું છું। આપનું નામ? સુરેશભાઈ હરસિંહભાઈ ભાભોર, ઝાલોદ તાલુકા બીજેપી પાર્ટી પ્રમુખ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।